મિત્રો મેં મોર્નિંગમાં 2 વિડીયો બનાવ્યા હતા. અરાઉન્ડ 9 શું પ્રોબ્લેમ છે ને એ 2 વિડીયોમાં અવાજ જ નહીં આવતો. આઈ થિંક ગાડીમાં કનેક્ટ હતો એટલે ઓર સમથિંગ અરાઉન્ડ નો શું પ્રોબ્લેમ છે. એના પછી મેં અહીં સ્ટોરમાં વિડીયો બનાવ્યો, એ પરફેક્ટ થયો. બંને વિડીયો આ પરફેક્ટ થયો. ખબર નહીં પેલા 2 વિડીયોમાં જે લોંગ વિડીયો હતા એ બંનેમાં અવાજ નહીં આવતો. એમાં એવું કહેતો હતો હું કે હું આ જોબે જાઉં છું, લાઈક આ ઘરેથી નીકળ્યો છું, આ પ્રોટીન શેક પીવું હતું. તો પછી લાઈક વચ્ચેમાં મેકડોનલ્ડ આવ્યું, મેકડોનલ્ડ બતાવ્યું સસ્તામાં સસ્તું ફૂડ અમેરિકામાં, ટાકો બેલ, મેકડોનલ્ડ્સ. ઓકે ફૂડ છે તમારા પેટ ખાવા માટે બસ એવી વાત હતી એમાં. અત્યારે જે સ્ટોરમાં બેઠો છું, કોઈ નથી, હું એકલો શાંતિથી બેઠો છું. ગેમ રમતો હતો, કંટાળ્યો. ગેમ રમી પછી મેં કીધું ચલો એક વિડીયો બનાવી લઉં. વિડીયો બનાવી લીધો. થેન્ક યુ ગાઈઝ, મળીએ થોડી વારમાં. મમ્મીએ મારા માટે પ્રોટીન શેક આપ્યું છે, ના ડ્રેગન ફ્રૂટનો ડબ્બો આપ્યો છે મારા ફિનિશ કરવાનું આગલા દિવસમાં. હું મારું કામ કરી રહ્યો છું, ત્યાં હાર્ટ વોટર ચાલુ છે અને અંદર મિક્સ કરીશ. મિત્રો હું થોડું કામ કરી રહ્યો છું, તો થોડી વારમાં મળીએ. આ બબર બનાવું છું, આ બધું બની રહ્યા છે, આ બધી ચીજ બની રહી છે. તો થોડી વારમાં મળીએ. ઓકે બાય ગાઈસ. હવે મારે થોડું હાર્ડવર્ક થઈ ગયું છે બિકોઝ ડિલિવરી આવી ગઈ છે મારા ટ્રકમાંથી. હવે બધું આ ઉચકીને અંદર લઈ જવાનું છે મારે. આના ઉપર બધું સેટઅપ કરવાનું છે. સો થાક તો લાગે, પણ ગરમી બી બહુ છે બહાર. તમે થોડી વારમાં મળીએ તો પછી. હેલો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું. હવે હું સાવર લઈશ. સાવર લઈને મારું જમવાનું વેટ કરીશ બિકોઝ મારા સિસ્ટર and my mother, they went to the Indian mart and they will be back about 45 minutes to 50 minutes. જમીશ પછી હું મારા વાઈફને લેવા જઈશ ને પછી હું મારા વાઈફ બંને જણા અમે એર હોકી રમીશું. એર હોકી રમ્યા પછી થોડો 5-10 મિનિટ અમે વોક કરીશું અને પછી આરામ કરીશું.